તો ભારત પાકિસ્તાન યુદ્ધની સ્થિતિ વચ્ચે તણાવનો માહોલ છે। 1971માં થયેલા યુદ્ધના સાક્ષી રિટાયર્ડ જવાન સાથે ખાસ વાત। રિટાયર્ડ જવાન રમણ ચાવડાએ હાલની સ્થિતિ પર વાત કરી અને આ માહોલે ઈસવીસન 1971ના યુદ્ધની યાદ તાજી કરી દીધી છે તે વાતનો ઉલ્લેખ રમણ ચાવડાએ કર્યો। 3 ડિસેમ્બર 1971માં શરૂ થયેલું યુદ્ધ 13 દિવસ ચાલ્યું હતું। ભારતના 3000 તો પાકિસ્તાનના 6000 સૈનિકો માર્યા ગયા હતા। ઓપરેશન બ્લુ સ્ટારના પણ સાક્ષી રહી ચૂક્યા છે રમણ ચાવડા। ઓપરેશન બ્લુ સ્ટાર, ઓપરેશન પવન એના તમે સાક્ષી રહ્યા છો। અત્યારે ઓપરેશન સિંદૂર, આ પરિસ્થિતિ વચ્ચે એક આર્મી ત્યારે તમે હતા ત્યારે તમારામાં એક અલગ જુસ્સો, એક અલગ હિંમત, અત્યારે શું? તે વખતે અમે એક નવયુવાન હતા અને તે વખતના માહોલ પ્રમાણે અમારા શરીરમાં એટલી તાકાત ને બધું હતું એ રીતે અમે લડી શક્યા। અત્યારનો જે માહોલ છે, ભલે અમારી ઉંમર થઈ પણ હજુ અમારો જુસ્સો એવો ને એવો જ છે। બ્લેક કેટ કમાન્ડો છું અને મારા શરીરને સારી રીતે મેન્ટેન કરી શકું છું। મારી પત્ની એટલું ધ્યાન રાખે છે એટલે અમને કોઈ તકલીફ નથી। પણ આ ઓપરેશન સિંદૂર એક એવું છે જે એક અમાનવીય કૃત્ય, આજ સુધીમાં કોઈએ પણ કોઈ દેશમાં આવું નથી થયું। ધર્મ પૂછીને જે આપણા માણસોને જે ફરવા ગયા હતા એ કોઈ યુદ્ધમાં નહોતા, કોઈ સૈનિક નહોતા, કોઈ પોલીસ નથી, એમને મારવામાં આવ્યા। અને એમને એક તો નવપરિણીત દંપતી હતું, સાથે એને દેખાતું હતું કે ભાઈ આ નવપરિણીત છે, છતાં પણ એની સામે એને ગોળી મારી। આવું કૃત્ય એક બહુ જ નિંદનીય છે। અને આ કૃત્યના કારણે જ આપણા દેશના સખત લોકો, સબ નાગરિકોનો એક જ માંગ હતી કે પાકિસ્તાનને ખતમ કરી નાખો, એને કચડી નાખો, આવી બધી જનતાનો આક્રોશ હતો। છતાં પણ શ્રી મોદી સાહેબે, આપણી ભારત સરકારે અને સૈન્યએ એટલું ધૈર્ય દાખવી અને આટલા 12-13 દિવસનો ગેપ જવા દીધા પછી જે કાર્યવાહી કરી છે, એટલી સોચી સમજી, એટલો સટીક પ્લાન દ્વારા હુમલો કરવામાં આવ્યો કે એમને કાન પર ખબર ન પડી। અહીંયા એમને એમ જ હતું કે અહીંયા ખાલી બ્લેકઆઉટનું જ ચાલે છે, પરંતુ ખરેખરું બ્લેકઆઉટ તો પાકિસ્તાનની અંદર એમના જે આતંકવાદી અડ્ડાઓમાં થઈ ગયું। એના જે મસૂદ કમાન્ડર, એના પોતાના જ પરિવારના 12 જણો લગભગ માર્યા ગયા। એને કારણે એ પોતે એવું નિવેદન આપ્યું કે આના કરતાં હું મરી ગયો હોત તો સારું। એટલે શું સૂચવે છે? હાથના કર્યા હૈયે વાગ્યા। એમણે આપણા માટે ખાડો ખોદ્યો હતો, એ જ ખાડામાં એ લોકો પડ્યા છે અને આગળ પણ પાકિસ્તાનની હાલત ખૂબ ખરાબ છે।